સિહોરમાં દૂષિત પાણી વિવાદે લીધો નવો વળાંક। આરસીએમ કમિશનરને લેખિત રજૂઆત, નાના કર્મચારીઓને નોટિસ ફટકારતા ઉઠાવ્યો સવાલ। નમસ્કાર મિત્રો, મારું નામ સુરેશભાઈ સુગનભાઈ ચૌહાણ છે। હું અખિલ ભારતીય યુવા પોલીસમાં ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું। સાથે સાથે હું શિવ શહેરીનો એક જાગૃત નાગરિક છું। મિત્રો, આજે ભાવનગર ખાતે માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબની કચેરી ખાતે હું એક લેખિત રજૂઆત કરવા આવ્યો છું। રજૂઆત કરવાનું કારણ એ છે કે શિહોર શહેરમાં દૂષિત પાણીનો અને ગંદા પાણીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણા વર્ષોથી મારી સાંભળેલ વખતનો એ પ્રશ્ન છે। આજ દિન સુધી એને સોલ્વ કરવામાં શિહોર નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે। આ મુદ્દે માન્ય વિપક્ષ નેતા દ્વારા તારીખ 17/7/2026ના રોજ એક લેખિત અરજી કરવામાં આવે છે। જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની એક ધમકી આપવામાં આવે છે। એ ચીમકીના અનુસંધાને માન્ય ચીફ ઓફિસર સાહેબ દ્વારા તારીખ 18 એટલે એના વળતા દિવસે જ તે વોટર વર્ક્સ વિભાગના 11 નિર્દોષ અને નાના કર્મચારી જેમને જે તે પરિસ્થિતિમાં જે સંસાધનો ઉપસ્થિત છે મર્યાદિત સંસાધનોમાં એમાં એ લોકો કામ કરે છે। એ કોઈ કર્મચારી કોઈ એન્જિનિયર નથી, એ કોઈ એટલા બધા એજ્યુકેટેડ નથી। તેમ છતાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા પોતાના બચાવ માટે આજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થાય અમને જવાબ દેવા પડે એના બચાવ માટે પોતે 11 નાના કર્મચારીને નોટિસ આપી છે। અને એમને પણ એવું પણ કહ્યું છે કે જે કાંઈ જયરાજભાઈ દ્વારા જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થાય તો એની સંપૂર્ણ જવાબદારી આ 11 કર્મચારીને રહેશે। આવી રીતે નાના કર્મચારીને કાયદાના દાયરામાં કંઈક ને કંઈક ફસાવવાનું ષડયંત્ર માન્ય ચીફ ઓફિસર સાહેબ કરવામાં આવે છે। અને આ દૂષિત પાણીનો પ્રશ્ન છે। આ કોઈ કર્મચારી પોતાના ઘરે તો પાણી ઉત્પન્ન કરતા નથી કે એમના ઘરે કોઈના ટાંકા નથી કે આ લોકો ત્યાં બેઠા બેઠા કોઈ ભેળસેળ કરતા હોય અને ગંદુ પાણી કરતા હોય। ખરેખર આ મુદ્દે શિહોર શહેર કોંગ્રેસ દ્વારા અનેક વખત જે તળાવમાં દૂષિત પાણી જે ગટરનું પાણી જે ભરે છે એ બાબતે અનેક વખત રજૂઆત કરી છે। તેમ છતાં તેનું નિરાકરણ કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે। આજે ખરેખર આ બધી ટેકનિકલ જે કંઈ સમસ્યાઓ છે, ફિલ્ટર પ્લાન્ટ 100% અત્યારે કામ આપતું નથી, એટલે આ બધી બાબતમાં ચીફ ઓફિસર સાહેબની જવાબદારી બને છે। એટલે ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસર સાહેબની જવાબદારી છે, એટલે આ કારણમાં પણ મુખ્ય જવાબદાર ચીફ ઓફિસર સાહેબ જ છે। એટલે આજે અમે તેમના વિરુદ્ધમાં એક લેખિત અરજી ઉપલા અધિકારીને આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી છે। અને આજે નાના કર્મચારીને જે નોટિસ આપી છે એ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।